ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 હે ને સ્વાધ્યાય 2.2 આખું આપણે પૂરું કર્યું. આખા સ્વાધ્યાય 2.2 માં કેવા દાખલા હતા એ યાદ કરો એકવાર. સૌથી પહેલા જે દાખલા હતા ને તેમાં બહુપદીનું મૂલ્ય શોધવાના દાખલા હતા. એક્સની તમને જે કિંમત આપી હોય તે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શોધવાનું. ઉદાહરણમાં બી એક દાખલો એવો હતો. તું બહુ પગ હલાવે છે હરખો બે. એના પછી બીજા બે પ્રકારના દાખલા હતા. એમાં એક દાખલા હતા કે જેમાં ચકાસણી કરવાની આવતી હતી કે ચકાસો કે તમને જે રકમ આપી છે તે બહુપદીનું શૂન્ય છે કે નથી. ચકાસણીવાળા દાખલામાં શું કરવાનું હતું? તમને જે સંખ્યા આપી હોય તેને બહુપદીમાં મૂકી દેવાની. જો જવાબ 0 આવી જાય તો તમને જે સંખ્યા આપી છે તે બહુપદીનું શૂન્ય છે. જવાબ 0 નહીં આવે તો બહુપદીનું શૂન્ય નથી. યાદ છે ને આ દાખલા? એના પછી બીજા કયા દાખલા હતા? બીજા કયા પ્રકારના? કે જેમાં તમને બહુપદી આપી હોય અને શૂન્ય શોધવા કીધું હતું. આપેલું બહુપદીનું શૂન્ય શોધો. શૂન્ય શોધવાના દાખલામાં શું કરવાનું? પહેલું સ્ટેપ હોય છે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પછી પી ઓફ એક્સની નીચે બહુપદી લખવાની અને છેલ્લે એક્સની કિંમત શોધવાની. એક્સનો જે જવાબ આવે તેને બહુપદીનું શૂન્ય કહેવાય. યાદ છે ને? બધા દાખલાની તમે પ્રેક્ટિસ કરી હતી ને? બહુપદીનું શૂન્ય બરાબર યાદ રાખજો. આખું વર્ષ યાદ રાખજો. હું આખું વર્ષ તમને આ વ્યાખ્યા પૂછવાનો છું. આખું વર્ષ. કેમ કે આવતા વર્ષે 10મામાં બી પાછું આવવાનું છે. બહુપદીમાં ચલની જે કિંમત મૂકવાથી બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. યાદ છે ને? અને એકદમ આપણી દેશી વ્યાખ્યા તો યાદ રહેવી જ જોઈએ. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. યાદ રાખો બરાબર. ઓકે. હવે ગઈકાલે સ્વાધ્યાય પૂરું કર્યા પછી તમને જે લેસન આપેલું હતું તે લેસન બેઠું આગળનું જ લેસન નીકળેલું. હવે આ લેસન એ તમારું ગઈકાલનું લેસન હાર્યું આ છે હોમવર્ક નંબર 4. મેં પછી થોડીક વાર શાંતિથી બેસીને જોયું કે આ લોચો કાંથી પડ્યો. પછી એ લોચો ઉધારી દીધો. એટલે આ તમારું હોમવર્ક કરવાનું છે તમારે. બરાબર. આ લેસન થોડુંક આજે વધારે છે. કેટલા દાખલા છે જુઓ? 10 નથી હવે 24 31 32 બસ પૈટો 32 છે. કેટલા છે? 32. અને 32માં બી અંદર પાછા બહુ છે. એટલે લગભગ 60-70 દાખલાનું લેસન છે. એટલે મને ખબર છે આ લેસન કરતા તમને વાર લાગશે. અઠવાડિયું આપી દેમ તમને. ઓકે. આજે કઈ તારીખ? 18/7/25 ને શુક્રવાર. ગુરુવારે સબમિશન. ગુરુવારની તારીખ 18+6 24. 24/7/25 ને ગુરુવારે સબમિશન રાખીએ છીએ. ઓકે. પરંતુ રોજ થોડું કરીને કામ ચાલુ કરી દેજો. આગલા દિવસની તો બીમાર પડાઈ જશે. બરાબર. એટલે એક દિવસમાં એમ બી લેસન થાય નહીં, વધારે છે. રોજ 10-15 કરીને પૂરું કરજો. આ દાખલા કરવો એટલે તમારી બહુપદીની મસ્ત પ્રેક્ટિસ થઈ જશે. પછી કોઈ બી રકમ આવી જાય ને હર્ષ, એ રકમને તું આરામથી ફોડી નાખશે. આરામથી તું દાખલાનો જવાબ લાવી દેશે. અમુક દાખલા અઘરા બી છે. આ બી તમને કહી રાખું કે જેમાં તમને બહુ મહેનત માંગશે જવાબ લાવવા માટે. પાટિયાની બેહાટા. બરાબર. જેમાં જવાબ નહીં આવે ટેન્શન નહીં લેતા. મને પૂછી લેજો. નહીં તો પછી વહેલા આવીને સંગીતા મેડમને પૂછી લેજો. બરાબર. ચાલો. લેસન ભલે વધારે હોય પણ કરજો. કેમ કે આ લેસન તમારી પ્રેક્ટિસ માટે છે. તમને પહેલેથી જ કીધું હતું કે પહેલું ને બીજું આ 2 ચેપ્ટરમાં વધારે લેસન મળશે અને પછી ત્રીજા ચેપ્ટરથી લેસન ઓછું થઈ જશે. ચાલો. હવે આવે છે નવો ટોપિક અવયવ પ્રમેય. બરાબર ધ્યાનથી સમજજો. અવયવ પ્રમેય. કયો પ્રમેય? અવયવ પ્રમેય. પ્રમેય એટલે શું ખબર? પ્રમેય એટલે પરિણામ. પ્રમેય એટલે પરિણામ. ચાલો સમજીએ આપણે અવયવ પ્રમેયને. તો જોજો, જો બહુપદી પી ઓફ એક્સની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને સ્મોલ એ વાસ્તવિક સંખ્યા હોય તો પહેલું પી ઓફ એ બરાબર 0 તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે. અને બીજું, જો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ હોય તો પી ઓફ એ બરાબર 0. સમજ પડી તમને? આ પ્રમેયમાં શું આવી ગયું?
આ સમાજ તું આવું બધું નહીં લઈને આવ અહીંયા. ઓ બસ ફૂક માર દે, અહીંયા જ નાખ્યું પાછું. ઓકે ચાલો ધ્યાન આપજો. રિયા, હા જાધવ ધ્યાન આપજો. સમજ પડી અવયવ પ્રમેયમાં? પરીને સમજ બધાને? ખોટી વાત નહીં કરો, કોઈને કઈ સમજ નથી પડી. ચાલો હું સમજાવું હવે તમને. આ વાંચ્યા પછી મને 100%ની ખબર છે કે તમને જરાક બી નથી સમજ પડી, પણ હવે હું તમને સમજાવીશ. વિકાસ સમજજે. જો સૌથી પહેલા પહેલી લીટીમાં બે વસ્તુ છે. એક છે બહુપદી પી ઓફ એક્સ અને બીજું છે કોઈ સંખ્યા એ. બહુપદી પી ઓફ એક્સ એ કોઈ બી બહુપદી હોઈ શકે છે, સિવાય કે અચર બહુપદી. વ્યોમ ધ્યાન આપજે. બહુપદી પી ઓફ એક્સ એ કેવી બહુપદી છે? એવી બહુપદી કે જેની ઘાત છે એક કે એક કરતા મોટી. કેવી બહુપદી છે? જેની ઘાત એક કે એક કરતા મોટી. આટલી વસ્તુ પહેલા મગજમાં ફિટ કરી દેવું કે કોઈ બહુપદી છે પી ઓફ એક્સ કે જેની ઘાત એક કે એક કરતા મોટી છે. બરાબર. એના પછી હવે એક સંખ્યા આવી બહુપદી પી ઓફ એક્સ પાસે. કોણ આવી? એક સંખ્યા. અને એ કઈ સંખ્યા છે? એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. કોઈ બી એટલે કોઈ બી એટલે કોઈ બી. અને એ જે સંખ્યા છે ને તેનું અત્યારે નામ એ છે. શું છે નામ? એ છે. હવે એ સંખ્યા આવી ને બહુપદીમાં ગઈ. સંખ્યા એ આવી ને ક્યાં ગઈ? બહુપદીમાં ગઈ. એટલે કે એક્સ ની જગ્યાએ એ મૂકી દીધા. એક્સ ની જગ્યાએ કેટલા મૂકી દીધા? એ મૂકી દીધા. એટલે કે પી ઓફ એક્સ માં એક્સ ની જગ્યાએ એ મૂકીએ તો આપણને મળે પી કાઉન્સમાં એ, પી ઓફ એ. હવે પી ઓફ એ નું તમે સાદુરૂપ આપ્યું અને સાદુરૂપ આપવાથી જવાબ આવ્યો 0. સાદુરૂપ આપવાથી જવાબ કેટલો આવ્યો? 0. તો એનો મતલબ કે આ બહુપદી પાસે એક અવયવ છે. એ મૂકવાથી જવાબ 0 આવ્યો ને, એટલે આ બહુપદી પાસે એક અવયવ છે. ને એ અવયવ કયો ખબર? એ અવયવ છે પહેલા એક્સ લખવાનો, એના પછી આ એ લખવાનો ને વચ્ચે માઇનસ. એક્સ માઇનસ એ. સમજી ગયા? એક્સ માંથી તમે જે મૂક્યું તેને બાદ કરવાનું, તો જે બન્યું તે વસ્તુ બહુપદી પી ઓફ એક્સ નો અવયવ છે. બહુપદી પી ઓફ એક્સ નો શું છે વેદાંત? અવયવ છે. પી ઓફ એ બરાબર 0, તેનો મતલબ એક્સ માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ. પી ઓફ એ બરાબર 0, એક્સ માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ. પી ઓફ એ બરાબર 0, એક્સ માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ. પી ઓફ એ બરાબર 0, એક્સ માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ. હવે હું આ વસ્તુ તમને હજી ડિટેલમાં સમજાવું છું. તો માની લેવો કે બહુપદી પી ઓફ એક્સ માં એક મૂકવાથી જવાબ 0 આવ્યો. કેટલા મૂકવાથી જવાબ 0 આવ્યો? એક મૂકવાથી. તો અવયવ કોણ ખબર? એક્સ લખવાનો ને એમાંથી આ એકને બાદ કરવાનો, એક્સ ઓછા 1. એક મૂકવાથી જવાબ 0 આવ્યો તો અવયવ છે એક્સ ઓછા 1. માની લેવો કે 5 મૂકવાથી જવાબ 0 આવ્યો તો અવયવ કોણ? એક્સ ઓછા 5. હવે પછીનો જવાબ આપશે હર્ષદ. માની લે કે 10 મૂકવાથી જવાબ 0 આવ્યો તો અવયવ કોણ? એક્સ. જો આ છે ને આને બરાબર કહે બેટા, આને ઓછા કહેવાય. ઓછા કહેવાય. તો કોણ છે અવયવ? એક્સ બરાબર 10 ને, એક્સ ઓછા 10. સમજ પડતી છે વાતમાં? એકદમ ઈઝી છે ને. 3 મૂકવાથી જવાબ 0 આવ્યો. પી ઓફ ટોન બરાબર 0, તો અવયવ કોણ? એક્સ ઓછા 3. એના પછી માની લેવો કે -2 મૂકવાથી જવાબ 0 આવ્યો તો અવયવ કોણ? એક્સ ઓછા ઓછા 2. એટલે ઓછા ઓછા તો વત્તા થાય ને, એટલે એક્સ વત્તા 2. એટલે ઓછા 2 લેવાથી જવાબ 0 આવે તો એ વત્તા 2 લખવાના. ધન હોય તો ઋણ કરવાનું, ઋણ હોય તો ધન કરવાનું. આવું યાદ રાખવાનું. હિર પી ઓફ -4 બરાબર 0, તો અવયવ કોણ? એક આ નહીં બોલતી હવે. એક્સ પ્લસ 4. એક્સ પ્લસ 4 ડાયરેક્ટ આજ બોલી દેવાનું. -4 નું ટાં હું લખવાનું? +4. સંધ્યા, માની લે કે -3 મૂકવાથી જવાબ 0 આવ્યો તો અવયવ કોણ? એક્સ પ્લસ 3. સમજ પડતી છે બધાને? આવડી જશે? કઈ વાંધો આવે વિવેક? શું વાંધો આવે? કઈ જ વાંધો નહીં આવે ને. આ પ્રમેયમાં એક વસ્તુ નથી, કેટલી વસ્તુ છે? વિધિ 2. પહેલી મેં તમને સમજાવી દીધી. હવે બીજું જે છે ને તેનું ઊંધું.
પહેલું હું કઈ ખબર, પી ઓફ એ બરાબર 0 તો એક્સ માઇનસ એ છે અવયવ, તો બીજું એનું ઊંધું, એક્સ માઇનસ એ અવયવ તો પી ઓફ એ 0, એક્સ માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ તો પી ઓફ એ બરાબર 0. સમજ પડી વાતમાં? હવે તમને અવયવ આપી દીધો છે અને અહીંયા તમારે જવાબ લખવાનો છે. માની લેવો કે એક્સ માઇનસ એક અવયવ છે, એક્સ માઇનસ એક અવયવ છે, તો પી માં કેટલા મૂકીએ તો જવાબ 0 આવે? આ માઇનસ એક છે તો અહીંયા લખવાનું પ્લસ એક. એક્સ માઇનસ એક અવયવ તો પી ઓફ 1 0. વિકાસ ધ્યાન આપ, એક્સ માઇનસ એક અવયવ તો પી ઓફ 1 બરાબર 0. એના પછી એક્સ માઇનસ 3 અવયવ હોય તો કેટલા? પી ઓફ 3 બરાબર 0. એક્સ માઇનસ 3 અવયવ પી ઓફ 3 બરાબર 0. માઇનસ 3 તો પ્લસ 3 મૂકવાનું છે. એક્સ માઇનસ 7 અવયવ તો પી ઓફ 7 બરાબર 0. એના પછી માની લઉં કે એક્સ વત્તા એક અવયવ હોય તો પી ઓફ, યસ 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 યસ, ચિહ્ન બદલવાનું છે, ચિહ્ન બદલવાનું છે. દ્રષ્ટિ પ્લસ એક છે તો અહીંયા માઇનસ એક બરાબર 0. સમજ પડતી છે? પ્લસ એક હોય તો માઇનસ એક, આમાં બી એવું થયું ને, ચિહ્ન બદલવાનું છે. સમજ પડતી છે? થયું ને, આનું ઊંધું જ થયું ને. તા એક્સ વત્તા 9 અવયવ હોય તો પી ઓફ -9 બરાબર 0. સમજ પડતી છે બધાને? આ બધું રફ કામ છે. શું છે? રફ કામ. એને નોટમાં નહીં લખવાનું, ખાલી સમજૂતી છે. નોટમાં ખાલી આ ઉપરનું પ્રમેયનું વિધાન લખવાનું છે. હજી બી કોઈને કઈ તકલીફ હોય તો કહી દો. પૂર્વ કઈ તકલીફ? તને પાક્કું સમજ પડી? બરાબર સમજ પડી ગઈ ને? ક્લિયર છે? ચાલુ કરીએ દાખલા. અવયવ પ્રમેયમાં સમજ પડી ગઈ કે એક બહુપદી પી ઓફ એક્સ છે, કોઈ સંખ્યા છે એ, પી ઓફ એ બરાબર 0 તો એક્સ માઇનસ એ છે અવયવ, એક્સ માઇનસ એ અવયવ તો પી ઓફ એ બરાબર 0. એક્સ વત્તા 5 અવયવ પી ઓફ -5 બરાબર 0. એક્સ ઓછા 7 અવયવ પી ઓફ 7 બરાબર 0. પી ઓફ 3 બરાબર 0, એક્સ ઓછા 3 અવયવ. પી ઓફ -2 0, એક્સ વત્તા 2 અવયવ. સમજી ગયા? આ બેનું કનેક્શન બેહાડવાનું છે. અવયવ આપ્યો હોય તો હું લખાય, આપ્યો હોય તો અવયવ હું લખાય. સમજી ગયા? અવયવ આપ્યો હોય, માની લો કે અવયવ આપ્યો છે એક્સ ઓછા 3 તો હું લખાય? ભાઈ હા, પી ઓફ 3 બરાબર 0. અવયવ આપ્યો હોય એક્સ ઓછા 3 તો પી ઓફ 3 બરાબર 0. આ તમારો જવાબ હોવો જોઈએ. બરાબર છે? ધ્યાનથી યસ. એના પછી તમને આપ્યો હોય પી ઓફ 7 બરાબર 0 તો હું બોલવાનું? જો પેલા લોચો માર્યો ને આ લોકો, મેં બોલું છું પી ઓફ 7 બરાબર 0 તો એક્સ ઓછા 7 અવયવ, એક્સ ઓછા 7 અવયવ. સમજ પડી? ગૂંચવાટા છે હજી તમારામાંથી અમુક. મેં પી બોલું ને તો જવાબમાં પી નહીં આવે, એક્સ આવે. હા સમજ જા. પી ઓફ ઉભા રહેજો, પી ઓફ 10 બરાબર 0 બોલ. પી ઓફ 10 બરાબર 0 આગળ બોલ. આ બરાબર પેલા એ ખબર કાઢી નાખ્યો કે આહો બોલવા લાગ્યો. પી ઓફ 10 બરાબર 0 તો પી વિકાસ અવયવ એક્સ ઓછા 10. ધ્યાન આપ ભાઈ, તો ધ્યાન આપ. બે મને છે ને અમુક વાર ગુસ્સો આવવા માંડેલો છે. તું ધ્યાન કેમ નથી હરખું આપતો? સમજ, કેટલું સહેલું છે. ક્યારનું 15 મિનિટથી આ એકનું એક જ ભણાવું છું. ગૌરવ, એક્સ વત્તા 2 અવયવ, વાક્ય પૂરું કર. એક્સ વત્તા 2 અવયવ તો કરેક્ટ, બરાબર બોલો. વત્તા 2 નું ઓછા 2 થાય ને. એના પછી લક્ષ્મી, પી ઓફ 4 બરાબર 0 તો આખું બોલ. એક્સ ઓછા 4 અવયવ. એના પછી વ્રજ, એક્સ વત્તા 4 બરાબર 0 તો હાઈસ બોલી તો રહ્યો. મને એમ કે 6 વગાડ દે હે બોલતા બોલતા.
ચાલો x વત્તા 4 અવયવ તો p ઓફ -4 બરાબર 0. આ તો કેટલું ધીરે બોલે. p -4 બરાબર 0. અલા આવી રીતના નહીં બોલતો હવે. હા ધૂન બનાવી દીધી આને તો. ચાલો હું દાખલા ચાલુ કરી દેવાનો હવે. ઉદાહરણ 6 ધ્યાન આપજો બધા. ઉદાહરણ 6 ગૌરવ બરાબર ધ્યાન આપજે. x વત્તા 2 એ x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6 અને 2x વત્તા 4 નો અવયવ છે કે નહીં તે ચકાસો. ચકાસવાનું છે, ચકાસવાનું. તમને રકમમાં 2 બહુપદી આપી છે. કેટલી? 2. પહેલી બહુપદી કઈ છે? પહેલી બહુપદી છે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6. બીજી બહુપદી 2x વત્તા 4. અવયવ કોણ છે? x વત્તા 2 અવયવ છે કે નહીં તેની કરવાની છે ચકાસણી. x વત્તા 2 આનો અવયવ છે કે નહીં તે ચકાસો. x વત્તા 2 આનો અવયવ છે કે નહીં તે ચકાસો. આ ચકાસણી કરવામાં આપણી મદદ કરશે અવયવ પ્રમેય. જો અવયવ પ્રમેયનું પાલન થયું તો અવયવ છે, બાકી અવયવ નથી. અવયવ પ્રમેય એવું કહે કે x વત્તા 2 ને અવયવ ક્યારે કહેવાય? તો અહીંયા વત્તા 2 છે, ચિહ્ન બદલો. વત્તા 2 નું ચિહ્ન બદલે તો -2. હવે એ -2 ને આ બહુપદીમાં નાખવાનું. જો જવાબ 0 આવે તો અવયવ છે. આ વત્તા 2 નું -2 કરીને આ બહુપદીમાં મૂકવાથી જવાબ 0 આવે તો અવયવ છે. જવાબ 0 નહીં આવ્યો, અવયવ નથી. આરવ ધ્યાન આપજે. 24 કલાક હું 2 કલાકમાં બી તું ભૂલી જાય છે. બરાબર ધ્યાન આપજે. x વત્તા 2 માં વત્તા 2 નું કરો -2 તો -2 ને આમાં મૂકવાથી જો જવાબ 0 આવ્યો તો x વત્તા 2 અવયવ છે. સમજ પડી? સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. ધારો કે પહેલી બહુપદીને હું p of x નામ આપું છું. p of x બરાબર આ પહેલી બહુપદી x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6. ચકાસણી કરવાની છે કે આ x વત્તા 2 અવયવ છે કે નહીં. અને એ ચકાસણી માટે તમારે બહુપદીમાં કેટલા મૂકવાના? -2. ચિહ્ન બદલજો એટલે -2. x બરાબર -2 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં -2 આવવા દેજો. p of x ની જગ્યાએ -2 બરાબર -2 નો ઘન વત્તા 3 -2 નો વર્ગ વત્તા 5 -2 વત્તા 6. કિંમત મૂકતા બધાને આવડી જાય. p of -2 બરાબર ચાલો -2 નો ઘન. ગઈકાલે શીખવાડેલું અયુગ્મ ઋણની અયુગ્મ ઘાત એટલે ઋણ, ઋણની યુગ્મ ઘાત એટલે ધન. 3 એ અયુગ્મ એટલે ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત એટલે ઋણ. 2 નો ઘન 2 દુ 4 દુ 8. એના પછી આ વત્તા 3 બેઠા. -2 નો વર્ગ વત્તા 4. ચાલો આ કાઉન્સ પછી ખોલીએ. પહેલા સ્ટેપમાં ઘાતનું સાદુરૂપ આપી દેવાનું તો આ 2 નું સાદુરૂપ આપી દીધું. એના પછીના સ્ટેપમાં કાઉન્સ ખોલવાની પ્રક્રિયા. -8 બેઠો. ચાલો આ કાઉન્સ ખોલો. 4 × 12. અહીંયા જોજો વત્તા ઓછા 5 દુ 10 ને આ વત્તા 6. ચાલો હવે સાદુરૂપમાં ધ્યાન આપજો. અહીંયા તમે 2 રીતે સાદુરૂપ કરી શકો છો. જેટલા બી વત્તાવાળા છે ને તેનો સરવાળો કરી નાખો, ને જેટલા બી ઓછાવાળા છે એની સરવાળો જ. એનો બી સરવાળો જ. વત્તાવાળાનો બી સરવાળો થાય, ઓછાવાળાનો બી સરવાળો. કેમ કે સમાન નિશાની હોય તો સરવાળો. તો ચાલો આપણે આ રીતે કરીએ. વત્તાવાળામાં છે વત્તા 12 ને વત્તા 6. 12 ને 6 18. 12 ને 6 18 વત્તા 18. ઓછાવાળા છે -8 ને -10. આ બેનો સરવાળો થાય. 10 ને 8 18 પણ -18. કેમ કે 8 ને બી ઓછા 10 ને બી ઓછા તો જવાબ ને બી ઓછા. 18 ઓછા 18 0. ઓ ભાઈ -2 મૂકવાથી 0 આવી ગયા. એનો મતલબ કે x વત્તા 2 અવયવ છે. માટે અવયવ પ્રમેય મુજબ જો -2 મૂકવાથી 0 આવે તો x ચિહ્ન બદલો. -2 નું કરો વત્તા 2. x વત્તા 2 એ p of x નો અવયવ છે. સમજ પડી?
સાબિત થઈ ગયું, ચકાસણીમાં સાબિત થાય છે કે અવયવ છે. હવે બીજી બહુપદીને આપવાનું બીજું નામ. ધારો કે બીજી બહુપદીનું નામ, પહેલીને પી તો બીજીને ક્યુ. ક્યુ ઓફ એક્સ બરાબર 2x વત્તા 4. ચકાસણી કરવાની છે કે x વત્તા 2 અવયવ છે કે નહીં. તો x બરાબર કેટલા મૂકવા પડે? વત્તા 2 નું ચિહ્ન બદલો એટલે ઓછા 2 મૂકવા પડે. જ્યાં પણ x દેખાય ત્યાં -2 મૂકીએ. ક્યુ ઓફ -2 બરાબર આવા દેવ અહીંયા x ની જગ્યાએ -2 ને વત્તા 4 બેઠો. ચલો ઘાતમાં કઈ છે નહીં, કૌંસનું સાદુરૂપ. માઇનસ ને કરો બર, ગુણાકાર કરો 2 દુ 4. આ વત્તા 4 બેઠા, આ કેન્સલ થઈ જાય એટલે જવાબ કેટલો આવ્યો? 0. -2 મૂકવાથી 0 આવ્યો. એનો મતલબ અવયવ પ્રમેય શું કહે? અવયવ પ્રમેય મુજબ પહેલા x લખવાનો, પછી -2 નું ચિહ્ન બદલો તો +2. x વત્તા 2 એ p ઓફ x નો અવયવ, સોરી q ઓફ x નો અવયવ છે. કોને આ દાખલામાં સમજ નહીં પડી? સર સમજ તો પડી જાય. હું 1 મિનિટ પહેલા ને કઈ સમજ નહીં પડી. હું નહીં સમજ પડી? -4 વત્તા 4 એ કેન્સલ થઈ ગયા, ચિહ્ન જુદા એટલે કેન્સલ થઈ જાય. -4 ને વત્તા 4, હા -2 લીધા, હા આ સ્ટેપ. એટલે એમાં x ની જગ્યાએ -2 મૂકી દીધું. પછી આ કાઉન્સ ખોઈલો તે સમજ પડી? કાઉન્સ ખોઈલો તે માઇનસ ને બહાર કાઢ્યું, 2 દુ 4. તને હું નહીં સમજ પડી? અચાનક સમજ પડી ગઈ. હા હર્ષદ, 18 -2 આમાં આના પરથી 18 ઓછા 18 કેવી રીતના આવ્યું? તે સમાન ચિહ્ન વાળાનો સરવાળો, જેટલા બી વત્તા વાળા હોય તેનો સરવાળો, જેટલા બી ઓછા વાળા હોય એનો બી સરવાળો. ચાલ વત્તા વાળા કોણ કોણ છે આમાં શોધીને આપ. વત્તા વાળા, વત્તા કોને કોને છે? વત્તા 12 ને 6 ને, તો 12 ને 6 નો સરવાળો, 12 ને 6 18. હવે ઓછા વાળા કોણ કોણ છે? આ 8 ને 10, ઓછા 8 ને ઓછા 10 તો એનો બી સરવાળો, 10 ને 8 18. પણ ઓછા વાળાનો સરવાળાનો જવાબ ઓછામાં આવે એટલે ઓછા 18. ઇઝી, આવડી જાય? હજી કોઈને કઈ તકલીફ? શિવમ, એની ડાઉટ? લેટ્સ ગો અહેડ, આગળ વધીએ. ચાલો ભાઈ, સૃષ્ટિ ઉદાહરણ 7 ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો છે. કેવો દાખલો છે આ? મોસ્ટ આઈએમપી. ઓ 1 મિનિટ, આનો જવાબ ચેક કરવાનો રહી ગયો. છે બેઉમાં જ છે. એ કેમ એનો હાથ પકડે છે? અરે એટલે ત્યાંથી ઉચકીને તને હાથમાં, બીજા હાથમાં હાથ આપી દીધો. ચાલો ઓકે આગળ વધીએ. મિસ્ટર વ્રજ, નેક્સ્ટ દાખલો. જો x ઓછા 1 દિશા, જો x ઓછા 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. સમજજો, હે સમજજે. રકમમાં k ની કિંમત શોધવા કીધી છે. k ની કિંમત દેખાયો કશે? k દેખાયો? k ભાઈ આ છે બહુપદી. રકમમાં એમ કીધું કે આ બહુપદીનો અવયવ છે x ઓછા 1. x ઓછા 1 આનો અવયવ હોય તો k કેટલા? સમજ પડી રકમમાં? હે દિયા, x ઓછા 1 આનો અવયવ હોય તો k કેટલા? આ છે રકમ. સૌથી પહેલું કામ, બહુપદીને આપો નામ. ધારો કે p ઓફ x બરાબર, ચાલજો વૃદ્ધિ બહુપદી 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k. એના પછી રકમ એમ કહે છે કે આ બહુપદીનો અવયવ છે x ઓછા 1. આ વાક્ય અહીંયા લખવાનું, આ વાક્ય અહીંયા લખવાનું કે x ઓછા 1 એ p ઓફ x નો શું છે? અવયવ છે. x ઓછા 1 એ p ઓફ x નો અવયવ છે. આ ઘણા તો અવયવને હું લખાવ અવયવ, અવયવ બરાબર, અવયવ નહીં બોલી દેતા. ઓકે ચાલો, x ઓછા 1 એ p ઓફ x નો અવયવ છે. આવું રકમમાં આપેલું હતું, હે રકમમાં. હવે અવયવ પ્રમેયની એન્ટ્રી પર હે, માટે અવયવ પ્રમેય મુજબ, અવયવ પ્રમેય, એટલે પ્રમેય તો ખાઈ ગયા. અવયવ પ્રમેય મુજબ
ધ્યાન આપજો, x ઓછા 1 અવયવ હોય તો શું લખાય? શું લખાય? p ઓફ 1 બરાબર 0 લખાય. આ ભાઈ અવયવ છે તો આ લખાય p ઓફ 1 બરાબર 0. યાદ છે ને? અને પરિણામ 1 આપવાનું ને આને આપવાનું એક બોક્સ. હવે જોજો, p ઓફ 1 0 અંદર 1 છે ને, એનો મતલબ કે આપણે આ બહુપદીમાં x બરાબર કેટલા લેવાના? 1 લેવાના. એટલે હવે આપણે વાક્ય લખીશું કે p ઓફ x માં x બરાબર કેટલા લેવાના? 1. x બરાબર 1 લેતા જ્યાં પણ આમાં જ્યાં બી x દેખાય ત્યાં 1 આવવા દેજો. p કૌંસમાં 1, એના પછી 4, પછી x નો ઘન એટલે 1 નો ઘન વત્તા 3 1 નો વર્ગ ઓછા 4 x ની જગ્યા પર 1 ને આ વત્તા k. સમજ પડી ગઈ? હવે જોજો, આ p ઓફ 1 છે ને, તેની કિંમત આ રહી કેટલી છે? 0. એટલે આની નીચે 0 મૂક્યા. આ 0 કેમ મૂક્યા તેમજ પડી ને? કેમ કે આપેલું છે ઉપર પરિણામ 1 માં. સાદુરૂપમાં પહેલા ઘાતનું સાદુરૂપ 4 બેઠા 1 નો ઘન વત્તા 3 બેઠા 1 નો વર્ગ. ચાલો આને બેઠું રવા દેવું. જ્યાં બી પહેલા ઘાત હોય તેનું પહેલા સાદુરૂપ આપી દીધું છે આપણે. આ 0 બેઠો જ. હવે કૌંસ ખોલીએ. 4 એકા વત્તા 3 એકા 3 ઓછા 4 એકા 4 ને આ વત્તા કે. હવે કઈ હકો એ લક્ષ્મી બગાસા નહીં ખા. ચાલ બોલ જલ્દી. યસ, કટિંગ. કોનું કોનું કટિંગ? વત્તા 4 ઓછા 4 નું કટિંગ. કેન્સલ. સમજ પડી આ રહું? હવે આપણે શોધવાના કોને છે? કે ને. હવે અહીંયા વત્તા 3 રહ્યો ને, એની બાજુ પલટ કરો. બાજુ પલટ કરો. એક મિનિટ. એક્સ કોણ બોલ્યું? એક્સ ક્યાં છે? હું એક્સ કરું છું? એક્સ વગર ચાલતું નથી. હશે છે બાજુ. તું જ બોલેલો ને એક્સ? તો કોણ બોલેલું એક્સ? હે તો ચાલો, આ 3 છે ને, તેને બાજુ પલટ કરીએ તો વત્તા 3 આ સાઈડ આવે તો -3. આ 0 નીકળી જાય. હે પછી -3 બરાબર હીર -3 બરાબર અહીંયા રિયો કે આવી ગયો. કે આવી ગયો. હવે -3 બરાબર કે લખો કે કે બરાબર -3. એક જ થયું. બેવનો મતલબ એક જ થયો. સમજ પડી? દાખલો પૂરો. ચાલો જવાબ ચેક કરીએ. આવી ગયો જવાબ. કઈ તકલીફ? આ લોક તને મસ્ત સમજ પડી ને? ઘરે ગઈને ભૂલી જશે ને? નહીં ભૂલ હે? પ્રેક્ટિસ કરે નહીં કરે ને? કોણ પ્રેક્ટિસ નહીં કરે? સમજ. હા એમ પ્રેક્ટિસ. આ મને પકડાયો. આરવ નહીં કરે ઘરે ગઈને પ્રેક્ટિસ. પકડાયો. આનું થોબડું જોઈને જ લાગીતું છે. મોહિત હે કોને જોવા જાય? ભાઈ એના ટેરેસ પર નહીં જવાય. ચાલો દેવ તું બી હે લેક સિટી. ચાલો ભાઈ ચાલો. દ્રષ્ટિ બેટા, હાઉ આર યુ? અરે વાહ. ઓકે ગૌરવ, શું થયું તને? જોજે આ હીર કાં ખોવાઈ ગયેલી? કાં ખોવાઈ ગયેલી તું? સ્વાધ્યાય 2.3 પ્રશ્ન 1 ધ્યાન આપજો. ઉદાહરણ આપણું છેલ્લું પૈતું 7મું. ઉદાહરણ 7 પછી હજી લગભગ ઉદાહરણ 8, 9 ને કદાચ 10 છે. આ 3 ઉદાહરણ પછી કરીશું. જે બી હોય તે વચ્ચેના જે બી ઉદાહરણ છે તે પછી. તો પહેલા આ દાખલા સ્વાધ્યાયના આપણે લગભગ 3 પ્રશ્ન પહેલા કરી નાખીએ. પ્રશ્ન 1, 2 ને 3. અને એ સ્વાધ્યાયના 3 પ્રશ્ન પતે પછી પાછું રિવર્સ મારું. રિવર્સ મારને ઉદાહરણને આપણે ગણી નાખું. પછી પાછું જ આગળ વધીને સ્વાધ્યાયમાં પાછું આવું. સ્વાધ્યાયમાં પાછા આવીને પ્રશ્ન 4 પટાવું અને પ્રશ્ન 4 પટાઈને પાછું રિવર્સ મારું. પાછું રિવર્સ મારીને 2 દાખલા કરું અને પાછું એ રિવર્સ મારીને 2 દાખલા કરીને પાછું આમાં આવું અને આમાં જે છેલ્લો પ્રશ્ન છે તે કરીને આગળ વધું. એટલે આમાં પહેલા એમ જવાનું છે, પછી પાછું એમ, માઇકલની જેમ, પછી પાછું જરાક આગળ જવાનું, પછી પાછું એમ, પછી ઈડું ગયા જ કરવાનું છે. સમજી ગયા? જરાક એમ ચાલતા ચાલતા રૂકો, પછી પાછું પાછળ એમ. એ કોણ છે આ ઝૂકો? બેશરમ, ઝૂકને કા નહીં. અલા માઇકલ જેક્સન જીવતો છે બધું કાં લઈ આવ્યું હતું? ચાલો કઈ નહીં. ઓકે. ઓ હા, હું આવી ગયું.
દાખલો ચાલુ કરીએ. આલોક તૈયાર? પ્રશ્ન 1. પ્રશ્ન 1. નીચે આપેલ જોઈ લઉં. ચાલે દિશા અહીંયા જો. નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે તે નક્કી કરો. 4 બહુપદી છે તમારી નજરની સામે. કેટલી? 4. તમારે નક્કી એટલું કરવાનું છે કે આ 4 બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે. શું x વત્તા 1 આનો અવયવ છે કે નહીં નક્કી કરો. x વત્તા 1 આનો અવયવ છે કે નહીં નક્કી કરો. સમજી ગયા? અને એ નક્કી કરવા માટે આપણી મદદ કરશે કોણ? અવયવ પ્રમેય. અવયવ પ્રમેય એમ કે જો x વત્તા 1 નું નક્કી કરવું હોય તો ચિહ્ન બદલવાનું. આ વત્તા 1 છે તેનું કરો ઓછા 1. એટલે ઓછા 1 ને આમાં મૂકવાનું. જો જવાબ 0 આવે તો આ x વત્તા 1 અવયવ છે. નહીં આવે તો નથી. જવાબ 0 આવવો જોઈએ. હું મૂકવાથી? ઓછા 1 મૂકવાથી. કેમ ઓછા 1 મૂક્યા? કેમ કે અહીંયા વત્તા 1 છે એટલે ચિહ્ન બદલવાનું. હીર નિયમ જ પરીને સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. ધારો કે પપ્પુ ઓફ એક્સ સોરી પી ઓફ એક્સ બરાબર x³ પ્લસ x² પ્લસ x પ્લસ 1. હવે આમાં કેટલા મૂકવાના આપણે? ઓછા 1. x બરાબર -1 લેતા જ્યાં પણ x દેખાય ત્યાં -1 આવવા દેજો. x ની જગ્યાએ -1, અહીંયા -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા x ની જગ્યાએ -1 ને અહીંયા વત્તા 1. પી ઓફ -1 બરાબર કચકચ નહીં કરે, ધ્યાન આપે. -1 નો ઘન -1. આલો સમજ પડી કેમ -1? અયુગ્મ ઘાત, ઋણની અયુગ્મ ઘાત એટલે જવાબ ઋણ આવે. એટલે આ માઇનસ પાછું નીચે આવ્યું. 1 નો ઘન 1 એકા 1 ને પાછું 1 એકા 1 એટલે 1. એના પછી વત્તા -1 નો વર્ગ વત્તા 1. આ લક્ષ્મી નું ધ્યાન નહીં મળે. વર્ગ હંમેશા ધન જ થાય. એના પછી આ કાઉન્સ ખોલો. વત્તા ઓછા ને 1 બેઠો ને છેલ્લે વત્તા 1. ચાલો ભાઈ ઓછા 1 વત્તા 1 કેન્સલ. ઓછા 1 વત્તા 1 કેન્સલ. કઈ નહીં વધ્યું એટલે જવાબ 0. -1 લેવાથી જવાબ 0 આવ્યો. શિવમ તો એનો મતલબ અવયવ પ્રમેય હું કે અવયવ પ્રમેય મુજબ આ x વત્તા 1 એ આ પી ઓફ એક્સ નો અવયવ છે. x વત્તા 1 એ પી ઓફ એક્સ નો અવયવ છે. સમજ પડી મારી વાતમાં? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. બીજો દાખલો. સૌથી પહેલું કામ ધારો કે પી ઓફ એક્સ બરાબર x ની 4 ઘાત વત્તા x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. હવે x બરાબર આપણે કેટલા મૂકવાના છે? -1. x બરાબર -1 લેતા વેદાંત જ્યાં પણ x દેખાય ત્યાં આવવા દે -1. -1 ની 4 ઘાત -1 નો ઘન -1 નો x ની જગ્યાએ -1 ને વત્તા 1. આરવ -1 ની 4 ઘાત પ્લસ 1. 1 ની ગમે તેટલી ઘાત 1 -1 ની 4 ઘાત યુગ્મ ઘાત છે ને એટલે +1. કાલે યુગ્મ વાળું શીખવાલું ભૂલી ગયો ને હર્ષ? તો હું વાત કરે તને યાદ છે? ના પાડી દી. સેમ સાચું બોલી દેવાનું હોય તો મને ગમે. નથી યાદ ને? આ તો સાચું બોલતો છે. નથી યાદ? સિરિયસલી શરમ આવી જોઈએ. મને એમ કે ખાલીમાં એમ થઈ ગયું. આ તો સાચું એમ થઈ ગયું. તો હું રોજ એકને એક વસ્તુ શીખવાડું. રોજ 6થું ધોરણ બનાવું મેં. હવે 6થા 5મા 6થામાં તો શીખેલા એકી ને બેકી. નહીં સર અમે તો પેલામાં જવાનું શીખેલા એકી કઈ ટેર બેકી. ભાઈ મેથ્સ નું એકી બેકી બી શીખવાનું હતું. ચલો -1 ની 4 ઘાત +1. એના પછી જોજો વત્તા -1 નો ઘન -1. આ આલોક ગૂંચવાટો છે એવું લાગતું છે. વત્તા -1 નો વર્ગ +1 ને આ કાઉન્સ ખોલો. વત્તા ઓછા 1 ને આ વત્તા 1. ચાલો આ ઉડાડ દેવતો ભાઈ, આ બેને ઉડાડ દેવતો. એના પછી પી ઓફ -1 બરાબર આ 1 બેઠો વત્તા ઓછા 1 બેઠો ને આ વત્તા 1 ઓછા 1 કેન્સલ. એટલે છેલ્લે જવાબ આવી ગયો છે 1. છેલ્લે જવાબ આવ્યો 1. જવાબ 0 નહીં આવ્યો મયંક. જવાબ 0 નહીં આવ્યો. સોરી આને હું બોલાય?
માટે અવયવ પ્રમેય હું કે ભાઈ? અવયવ પ્રમેય મુજબ જવાબ 0 નહીં આવ્યો એનો મતલબ x વત્તા 1 એ p ઓફ x નો અવયવ નથી. p ઓફ x નો અવયવ નથી. સમજ પડતી છે ને વાતમાં? ચાલો એના પછી ત્રીજો દાખલો. દર વખતની જેમ સૌથી પહેલું કામ બહુપદીના આપો નામ. ધારો કે p ઓફ x બરાબર x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1. x બરાબર -1 લેતા. બરાબર ઉભા રહેજો. આ લોક કેમ -1 લેવાના? x વત્તા 1 છે એટલે -1 લેવાના. x બરાબર -1 લેતા. ચાલજે વિકાસ, જ્યાં બી x છે ત્યાં -1 આવવા દે. p ઓફ -1 બરાબર -1 ની 4 ઘાત 3 બેઠો -1 નો ઘન આ 3 બેઠો -1 નો વર્ગ આ x ની જગ્યાએ -1 ને આ છેલ્લે વત્તા 1. ચાલો p ઓફ -1 બરાબર દિશા -1 ની 4 ઘાત +1. વેરી ગુડ. પછી આ 3 બેઠો ચાલે હર્ષ -1 નો ઘન -1 પછી આ વત્તા 3 બેઠો ચાલે રિધાન -1 નો વર્ગ 1. એના પછી દેવ વત્તા ઓછા 1 ને આ વત્તા 1. આ બેને કેન્સલ મારી દે હે ને. ચાલો p ઓફ -1 બરાબર યસ આ 1 બેઠો આ 1 વત્તા 3 4 લખી દેમ. નહીં લખાય, કાઉન્સ પહેલા ખોલવો પડે. ચાલે સંધ્યા વત્તા ઓછા 3 1 3 આ વત્તા આ 3 1 3 ને આ તો ઉડી ગયો. ચાલો હજી ઉડવાનું વિધિ. ઓછા 3 વત્તા 3 કેન્સલ માટે p ઓફ -1 બરાબર પાછો 1 આવ્યો. બિચારો પાછો જવાબ 0 નહીં આવ્યો યાર. નોટ ઇક્વલ ટુ 0. એ પૂર્વેશ જવાબ 0 નહીં આવ્યો લા. એનો મતલબ નથી. કોણ હું નથી? અવયવ પ્રમેય મુજબ. અવયવ પ્રમેય મુજબ શું થયું? સોરી તારે એમ કહેવાનું મગજ નથી. x વત્તા 1 એ p ઓફ x નો અવયવ નથી. ચાલો નેક્સ્ટ દાખલો. મિસ્ટર યુવરાજ, ચાલ સૌથી પહેલું કામ બહુપદીના આપો નામ. એક મિનિટ કચાટ કર્યા કરતા છે વચ્ચે વચ્ચે પેલો પૂર્વેશ જો આ બગ્ગા માર્યા કરે. ધારો કે p ઓફ x બરાબર ચાલજે રાના p ઓફ x x³ - x² માઇનસ 2 વત્તા વર્ગમૂળ 2 ઇન્ટુ x પ્લસ વર્ગમૂળ 2. x બરાબર -1 લેતા. ચાલજે યુવરાજ આવા દે x ની જગ્યા પર -1 -1 નો ઘન માઇનસ -1 નો વર્ગ માઇનસ 2 વત્તા વર્ગમૂળ 2 x ની જગ્યા પર -1 વત્તા વર્ગમૂળ 2. ચલો ધ્યાન આપજો હે, આ દાખલામાં જરાક મહેનત છે, સમજવામાં મહેનત છે. p ઓફ -1 બરાબર -1 નો ઘન મન. વેરી ગુડ. એના પછી -1 નો વર્ગ યુવરાજ. વેરી ગુડ. હવે જોજો, હવે છે ને આ -1 ની હાથે આ માઇનસ ને લઈ લઉં એટલે માઇનસ માઇનસ પ્લસ. હવે આ 1 ને આની અંદર ગુણવાનો એટલે આ જ આવે. એક હાથે કોઈનો બી ગુણાકાર એટલે જે હોય તે બેઠું. એટલે આ 2 વત્તા વર્ગમૂળ 2. આ વત્તા વર્ગમૂળ 2 જેમ છે તેમ બેઠું જ. કોને નિયમિત પડી? મોહિત કયા સ્ટેપમાં નિયમિત પડી? બધામાં જ. ઓકે. p ઓફ -1 બરાબર ચાલો ભાઈ આ ઉડાડીએ ને આને. ઓય હા પાડી રહી. જે આવે તેને ઉડાડવાના લે. એમ થોડું કઈ હોય અમૃત. ચાલે જોજે સાદું રૂપમાં -1 ને -1 -2 સમાન નિશાની હોવાથી સરવાળો 1 ને 1 2 પણ બેવનું -2 ને હો લાગે. આ વત્તા 2 બેઠા લખી દેવું થહે સાદુરૂપ થહે આનું.
કોઈ એમ કહે છે કટ કરી દેવ, ની કટ થાય. સમજો વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે બેવમાં વર્ગમૂળ 2 છે એટલે બેવનો સરવાળો થશે. અને એ 2 ને 2 4 એ ખોટી વાત. અંદર હરખું હોય તો 12 વાળાનો સરવાળો. 2 વર્ગમૂળ 2 ભૂલી ગયા બધું. પહેલું ચેપ્ટરનું સત્યાનાશ વાયરું તમે. અંદર હરખું હોય તો 12 વાળાનો સરવાળો. 12 કઈ નથી તો 1. 1 વત્તા 1 એટલે 2 ને પાછળ પેલો વર્ગમૂળ 2 બેઠો. શીખવાલું ને? હાના હારું શીખવાલું, ભૂલી જવા. હાના હારું બધા 20 25 દાખલા લેસનમાં આપેલા, ભૂલી જવા. આવા લોટ્સ ઓફ દાખલા આપેલા, ભૂલવા માટે નહીં, સમજવા માટે, યાદ રાખવા માટે, શીખવા માટે, લેવલ વધારવા માટે, ઊંચાઈ વધારવા માટે. કોની ચાલો બરાબર છે. વર્ગમૂળ એટલે તું કેટલું પી હે? બસ કર, પી પી ને પછી ટચ જતો રહે. વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 વ્રજનું ધ્યાન બિલકુલ નહીં મળે. વ્રજ કઈ નહીં, તું તારું કામ કર, કઈ નહીં, કર. વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. એના પછી આ -2 + 2 કેન્સલ થઈ જાય. માટે પી ઓફ -1 બરાબર 2 વર્ગમૂળ 2. આવી ગયો 0, જવાબ 0 આવી ગયો ને? નોટ ઇક્વલ ટુ 0. રિટર્ન. માટે અવયવ પ્રમેય મુજબ શું કહી શકાય? વ્યોમ. શું કહી શકાય? x વત્તા 1 એ પી ઓફ x નો અવયવ નથી. કોને નથી સમજ પડતી? મન. હું નહીં સમજ પડી છે ને બાકી બધામાં નથી. અલા કચાટ બંધ કરી દઈ પેલા. હા બોલ. ઓહ અહીંયા આ સ્ટેપ એની ઉપર આ જે સ્ટેપ છે તેમાં તો ખાલી જ્યાં x છે ત્યાં -1 મૂક્યા છે. અહીંયા -1, આમાં -1 ને આ -1. એના પછીના સ્ટેપમાં કાઉન્સ ખોઈલા. વર્ગમૂળ 2 પછી 1 કેવી રીતના આવ્યું? વર્ગમૂળ 2 પછી કઈ નથી. વર્ગમૂળ પાછળ આ કેવી રીતના આવ્યું? અહીંયા વર્ગમૂળ 2 કાંઠે આવ્યો. અલા હા, હવે સમજ પડી. કાઉન્સ ખોઈ લો. આ કાઉન્સ ખોઈ લો. આ બે કાઉન્સ જો ગુણાકાર છે ને, પેલા માઇનસ ને અહીંયા અગાડી લીધા એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ. ને આ 1 ને આ બેવ હાથે ગુણવાનું. નિયમ એવું કહે કે કાઉન્સ ખોલીએ તો જે 1 છે તેને બેવ હાથે ગુણવાનું. તો 1 ને કોઈ બી હાથે ગુણે જે હોય તે જ આવે ને. એટલે આ 2 વત્તા વર્ગમૂળ 2 આવી ગયું. જો આજો 1 હાથે ગુણવાથી 2 વત્તા વર્ગમૂળ 2 આવ્યું. સમજ પડી? કાઉન્સ ખોલવાથી આવ્યું, ગુણાકાર કરવાથી આવ્યું, ઓટો એટલે આવ્યો. નહીં હતે તો નહીં આવતે. ક્યાંથી આવ્યો? ઓટો એટલે આવ્યો. સમજી ગયા? શું થાય છે ખબર નહીં. હું બેગમાં ભર્યા કરે. મને તો એ નહીં સમજ પડે તમે 1 કલાક સુધી સ્થિર બેહી કેમ નહીં શકે? ચાલો સમજ પડે કે પગ ને હાથ એવી વસ્તુ છે કે ખબર નહીં પડે તમને બી કે ક્યારે હલવા લાગે. પણ આ તો યાર બેગ ખોલે, દારૂ પી ને બધું જીરી વારે પેક મારે, પછી અંદર બેગ ની અંદર કઈ નાખે, કઈ કરે, કોઈનો હાથ પકડી લઈ બાજુમાં હાથ પકડી લઈ. ચાલો ભાઈ બસ આજે આટલું જ. હવે આના પછીનો દાખલો નહીં થઈ રહે 5 મિનિટમાં. ચાલો કઈ વાંધો નહીં. તો આજે આપણે આટલું રાખીએ છીએ. જેટલું બી ભણાવ્યું છે તેનું ઘરે ગઈને રિવિઝન કરવાનું. આજે જે ચોપડીના દાખલા કરાવ્યા તે બધા આજે ને આજે કરવાના. એક્સ્ટ્રા જેટલું હોમવર્ક આપ્યું પેલા કેટલા 30 કે 37 દાખલા, 32 દાખલા. એ 32 દાખલામાં આજે 10 દાખલા કરવાની ટ્રાય કરો. એકદમ એવું નહીં વિચારતા કે બહુ શાંતિથી કરા, રવિવાર પછી કરા, આગલા દાડે કરા, બીમાર પડીને હારો થઈને કરા. ચાલુ કરી દેજો ધીમે ધીમે ધીમે, ટીપે 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 સરોવર ભરવાનું છે. મળીએ આવતીકાલે. આવતીકાલે હું તમને 2 સવાલ પાક્કા. પહેલો બહુપદીનું શૂન્ય એટલે શું, ને બીજો સવાલ અવયવ પ્રમેયનું વિધાન બોલો. આ 2 સવાલ હું પૂછીશ બધાને જ. પછી એ પૂર્વેશ હોય કે ઉત્તરેશ હોય, બધાને જ પૂછીશ. મળીએ આવતીકાલે.